નમસ્કાર, જય ગણેશ. દર્શક મિત્રો, વીટીવીની વિશેષ રજૂઆત ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હું શાસ્ત્રી મુકુંદ પંડ્યા આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. દર્શક મિત્રો, દરેક ગ્રહ પોતાની પ્રકૃતિ અનુસાર દરેક વ્યક્તિને ક્યાંક ને ક્યાંક જીવનની અંદર લાભ અને નુકસાન આપતો હોય છે. જ્યારે ગ્રહ છે પૃથ્વીની નજીક આવી જતો હોય છે ત્યારે આપણને ગ્રહ વક્રી હોય એવું લાગતું હોય, પરંતુ દર્શક મિત્રો, જ્યારે કોઈ ગ્રહ છે એ સૂર્યની નજીક જાય, જ્યારે સૂર્યની સમીપમાં જવા લાગે ત્યારે અતિચારી બની જતો હોય છે. અને અતિચારી કોઈ પણ ગ્રહ બનતો હોય છે ત્યારે જીવનની અંદર ઘણા બધા લાભ, ઘણી બધું નુકસાન પણ થતું હોય છે. પોતાની નિયત જે સ્પીડ છે, સ્પીડ કરતા વધારે પડતી સ્પીડ એની અંદર આવી જાય તો સમજી લેવાનું કે ગ્રહ ક્યાંક ને ક્યાંક અતિચારી થઈ રહ્યો છે. દર્શક મિત્રો, ખાસ કરીને વાત કરવામાં આવે તો ગુરુ ગ્રહ ઘણા બધા વર્ષો પછી પોતે 8 વર્ષ સુધી અતિચારી રહેવાનો છે. એવું નથી કે 8 વર્ષ પછી અતિચારીમાંથી વળી પછી પાછા નોર્મલ સ્થિતિની અંદર આવશે. વળી પાછા એના પછી થોડો સમય પછી પાછા ગુરુ ગ્રહ છે 8 વર્ષ માટે પાછા અતિચારી થવાના છે. એટલે દર્શક મિત્રો, અતિચારી ગુરુ જ્યારે થતો હોય છે ત્યારે ઘણા બધા લાભ, ઘણું બધું નુકસાન થતું હોય છે. આ વિષય ઉપર આપણે ચર્ચા કરીશું, પરંતુ દર્શક મિત્રો, એ પહેલા આજની ચર્ચા આપણી થવાની છે ગુરુના નક્ષત્ર પરિવર્તનની. દર્શક મિત્રો, અત્યાર સુધી ગુરુ મહારાજ રોહિણી નક્ષત્રની અંદર બિરાજમાન હતા. 27 નક્ષત્ર છે: અશ્વિની, ભરણી, કૃતિકા, રોહિણી, મૃગશીર્ષ, આદ્રા, પુનર્વસુ, પુષ્ય અને આશ્લેષા. આવી રીતે 27 નક્ષત્ર છે. એમાં રોહિણી નક્ષત્રની અંદર અત્યાર સુધી ગુરુ મહારાજ બિરાજમાન હતા અને એ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર ગઈકાલે એટલે કે 10 તારીખે પોતે પરિવર્તિત થયા છે. તો આ રોહિણીની અંદરથી મૃગશીર્ષ નક્ષત્રની અંદર ગુરુ મહારાજનું ફળ તમારા જીવન ઉપર કેવું પડશે, કઈ રાશિના જાતકોને અપાવશે લાભ, કઈ રાશિના જાતકોને અપાવશે સમસ્યા, આ દરેક વિષયો ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ શરૂઆત આજના પંચાંગથી કરીએ. દર્શક મિત્રો, આજના પંચાંગની જો વાત કરવામાં આવે તો આજે તારીખ 11/4/2025 નો દિવસ બની રહ્યો છે અને વાર બની રહ્યો છે શુક્રવાર. દર્શક મિત્રો, આજે ચૈત્ર માસ શુક્લ પક્ષ અને એની ચતુર્દશી કહેતા આજે 14મી તિથિ છે. ઉત્તરા ફાલ્ગુની નામનું આજે નક્ષત્ર છે. ધ્રુવ નામનો આજે યોગ છે. ગર નામનું આજે કરણ છે અને 12 રાશિઓનું ભવિષ્ય કથન જેના આધાર ઉપર કહેવામાં આવશે એવું ચંદ્રમાનું ભ્રમણ આજના દિવસની અંદર કન્યા રાશિની અંદર રહેશે. એટલે આજે જે કોઈ પણ બાળકોનો જન્મ થશે તેમની રાશિ કન્યા રહેશે, જેના અક્ષર પ, ઠ અને હણ રહેશે. તો આજે જન્મનાર બાળકોનું ભવિષ્ય સુંદર, સુખમય, આનંદમય, હર્ષમય રહે તેવી શુભકામના સાથે જય ગણેશ. દર્શક મિત્રો, વાત કરી રહ્યા છીએ ગુરુ ગ્રહની કે જે ગુરુ મહારાજ રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે. દર્શક મિત્રો, ગુરુ મહારાજ પોતે એક રાશિની અંદર 13 મહિના સુધી રહેતા હોય છે. આ ગુરુ મહારાજ દરેક વ્યક્તિના જીવનની અંદર અલગ અલગ અસર કરતા હોય છે. 27 નક્ષત્રની અંદર પરિવર્તિત થવાની અંદર મિનિમમ 12 થી 13 વર્ષ જેટલો સમય ગુરુગ્રહને લાગતો હોય છે. હવે દર્શક મિત્રો, આ ગુરુગ્રહ 10 એપ્રિલ 2025 ના રોજ આ ગુરુ મહારાજ પોતે રોહિણી નક્ષત્રની અંદરથી નીકળી, જે સાંજે 7:51 એટલે કે ગઈકાલે સાંજે 7:51 ગુરુ મહારાજ પોતે રોહિણી નક્ષત્રની અંદરથી નીકળ્યા અને મૃગશીર્ષ નક્ષત્રની અંદર એનો પ્રવેશ થઈ ચૂક્યો છે. દર્શક મિત્રો, મૃગશીર્ષ નક્ષત્ર, મૃગ એટલે કે હરણ, હરણ અને શીર્ષ એટલે કે એનું મુખ. દર્શક મિત્રો, એવું કહેવાય કે હરણના મોઢા વાળું, જેનું ખાસ કરીને ચિહ્ન કહેવાય હરણના મુખ વાળું છે. હરણ છે એ શું કરે? અલગ અલગ જગ્યાએ, બધી જગ્યાએ પોતે જોતું રહેતું હોય. પોતે ક્યાંક ને ક્યાંક પોતાના તરફ આવનારો ખતરો છે, સમસ્યા છે, એને તરત પોતે પારખી લે છે અને એના દ્વારા જીવનની અંદર પોતે કાર્યને સિદ્ધ પણ કરી શકે છે. દર્શક મિત્રો, હરણ ના મુખવાળું નક્ષત્ર કે જેના નક્ષત્રાધિપતિ એવું કહેવાય છે કે આ મૃગશીર્ષ નક્ષત્ર છે ધન સમૃદ્ધિને આપનારું છે. જીવનની અંદર અનેક પ્રકારના લાભો આપનારું છે. આપણા જીવનની અંદર અનેક પ્રકારના કાર્યોને સિદ્ધ કરનારું છે. દર્શક મિત્રો, મૃગશીર્ષ નક્ષત્ર, કારણ કે દરેક નક્ષત્ર આ નક્ષત્રના અલગ અલગ સ્વામી હોય છે. ગુરુ મહારાજ આ નક્ષત્રની અંદર પ્રવેશ કરી ગયા છે તો આ નક્ષત્ર છે, આ નક્ષત્રના દેવતા ચંદ્ર છે અને આ નક્ષત્ર
નક્ષત્રના સ્વામી બને છે મંગળ મહારાજ. એટલે ક્યાંક ને ક્યાંક ગુરુ ગ્રહ મંગળના નક્ષત્રની અંદર પ્રવેશ કરતાની સાથે તમારી કુંડલીની અંદર જે જગ્યાએ વૃષભ રાશિ બિરાજમાન હશે, કારણ કે મૃગશીર્ષ નક્ષત્ર 2 રાશિઓની અંદર આવે છે. અડધું નક્ષત્ર વૃષભ રાશિની અંદર આવે છે, અડધું નક્ષત્ર મિથુન રાશિની અંદર આવે છે. એટલે દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો 15/5/2025 સુધી વૃષભ રાશિની અંદર મૃગશીર્ષ નક્ષત્રની અંદર આ ગુરુ મહારાજ રહેશે. 15/5/2025 પછી 13 જૂન 2025 સુધી મૃગશીર્ષ નક્ષત્ર અને મિથુન રાશિની અંદર આ ગુરુ મહારાજ રહેવાના છે, જેના કારણે દરેક રાશિના જાતકોને અલગ અલગ અસર થવાની છે. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એ ચર્ચામાં 12 રાશિના જાતકોને વૃષભ રાશિની અંદર મૃગશીર્ષ નક્ષત્રની અંદર કયા પરિણામો મળશે, એટલે કે 15/5/2025 સુધી તમને કેવા પરિણામો આપશે, કયા પ્રકારના લાભ, કયા પ્રકારના નુકસાન, કયા પ્રકારની સમસ્યા, કયા પ્રકારના કાર્યો તમારે સિદ્ધ કરવા જોઈએ, આ જ વિષય ઉપર દર્શક મિત્રો આજે આપણે ચર્ચા કરવાની છે. દર્શક મિત્રો, ખાસ કરીને મંગળને ગ્રહોના સેનાપતિ તરીકે ઓળખવામાં આવે અને જીવનની અંદર મેનેજમેન્ટનો કારક, ગ્રહણ શક્તિનો કારક, નેતૃત્વનો કારક એ ગુરુ મહારાજ છે. જ્યારે ગુરુ અને મંગળ આ બંનેનો લક્ષ્મી યોગ થતો હોય છે અને જ્યારે ચંદ્ર એનો સ્વામી છે તો ચંદ્ર અને ગુરુનો ગજકેસરી યોગ થતો હોય છે. એટલા માટે દર્શક મિત્રો, આ નક્ષત્રનું જે પરિણામ છે, આ પરિણામ એકંદરે શુભત્વને આપનારું છે. પરંતુ આપણે જોઈશું કે જે ગુરુ ગ્રહની વસ્તુઓ છે એ વસ્તુઓ આ સમયની અંદર મોંઘી થતી જણાશે. એટલે આપણે જોશું કે સોનાના ભાવ વધતા જણાશે. ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો પીળી વસ્તુઓના ભાવમાં પણ વધારો થતો જણાશે. ગુરુ ગ્રહ શિક્ષાના પણ કારક છે. એટલે ક્યાંક ને ક્યાંક આ સમયગાળા દરમિયાન લોકોના શિક્ષણની અંદર અનેક વસ્તુઓ નવી નવી ઉમેરાશે. ટેકનોલોજીના માધ્યમથી ક્યાંક ને ક્યાંક લોકો પોતાના જીવનની અંદર આગળ વધી શકશે અને શિક્ષણનું સ્તર એ અપ લેવલનું થશે. પરંતુ ક્યાંક ને ક્યાંક શિક્ષણના સ્તરની અંદર પણ થોડીક મોંઘવારીનો માર લાગે એવા પણ ચાન્સીસ બની શકે છે. દર્શક મિત્રો, ક્યાંક ને ક્યાંક એવું જોવાય કે આ ગુરુ મહારાજના નક્ષત્રનું જે પરિવર્તન છે એ સકારાત્મક ઉર્જા લઈને આવેલું છે. જીવનની અંદર દરેક વ્યક્તિના જીવનની અંદર કેરિયર ઉપર, વ્યવસાય ઉપર, જ્ઞાન શક્તિ ઉપર, ગ્રહણ શક્તિ ઉપર, મેનેજમેન્ટ પાવર ઉપર, દાંપત્ય જીવન ઉપર, કારણ કે ગુરુ દાંપત્ય જીવનનો પણ કારક છે. એટલે દાંપત્ય જીવન ઉપર પણ ક્યાંક ને ક્યાંક આની શુભત્વ અને અશુભત્વની અસર આપણા જીવન ઉપર આપણને જોવા મળશે. દર્શક મિત્રો, તમારી કુંડલીની અંદર ગુરુ ગ્રહ ક્યાંક ને ક્યાંક જોવા જઈએ તો તમારી કુંડલી છે, આ કુંડલીની અંદર કઈ જગ્યાએ વૃષભ રાશિ બિરાજમાન છે, કઈ જગ્યાએ મૃગશીર્ષ નક્ષત્ર છે, એના આધાર ઉપર તમને પરિણામોની પ્રાપ્તિ થતી જણાશે. રોકાયેલા નાણાં આ સમયગાળા દરમિયાન તમને પરત ફરતા જણાય. એક્ઝામ્પલ તરીકે, તમારા 11મા સ્થાનની અંદર વૃષભ રાશિ હોય તો તમારા મિત્ર સર્કલ પાસે કે તમારા કોઈ ભાઈ બહેન પાસે તમારા નાણાં છે એ જો ફસાઈ ગયા હોય તો આ સમયગાળા દરમિયાન તમને રોકાયેલા નાણાં પરત મળી શકે. તમારા 10મા સ્થાનની અંદર વૃષભ રાશિ છે તો તમારા કર્મ ક્ષેત્રની અંદર, તમારા બિઝનેસની અંદર, ક્યાંય વ્યવસાયની અંદર, નોકરીની અંદર જો તમારા નાણાં ફસાઈ ગયા છે, જો તમારા નાણાં નીકળતા નથી તો અવશ્ય એ નાણાં ક્યાંક ને ક્યાંક તમને પરત પ્રાપ્ત થતા જણાય. એટલે ગુરુ મહારાજનો મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ તમારા જીવનની અંદર આવકનું પ્રમાણ વધારી શકે છે, જીવનની અંદર પોઝિટિવિટી ક્રિએટ કરી શકે છે, જીવનની અંદર લાભો ઉત્તમ પ્રકારના પ્રાપ્ત કરાવી શકે છે. પરંતુ આ સમયગાળાની અંદર કોઈ પણ નિર્ણય લેવો હોય સમજી વિચારીને નિર્ણય લેવો અત્યંત જરૂરી રહેશે. ઉતાવળીએ કરેલો નિર્ણય આપણા જીવનની અંદર પોઝિટિવિટી, ક્યાંક ને ક્યાંક ઉતાવળિયા નિર્ણયો આપણા જીવનની અંદર નેગેટિવ રિઝલ્ટ આપી શકે છે. દર્શક મિત્રો, ઘણી રાશિના જાતકોને આ ગુરુ મહારાજનું નક્ષત્ર પરિવર્તન પોઝિટિવ અસર આપે છે, જ્યારે ઘણી રાશિના જાતકોને જે 12 રાશિ છે, 27 નક્ષત્ર છે, એમાં મૃગશીર્ષ નક્ષત્રનું જે પરિભ્રમણ છે એ ક્યાંક ને ક્યાંક જીવનની અંદર સમસ્યાઓનું સર્જન પણ કરાવતું જણાય છે. તમારી રાશિ ઉપર એની શું અસર થવાની છે? મેષથી લઈ અને મીન રાશિના જાતકોને આ ગુરુ મહારાજનું મૃગશીર્ષ નક્ષત્રની અંદર પ્રવેશ કેવો લાભ આપશે કે કેવું નુકસાન કરાવશે? જો નુકસાન કરાવે છે તો તમારે કયા ઉપાયો કરવા જોઈએ, આ જ વિષય ઉપર આપણે ચર્ચા કરવી છે. પરંતુ દર્શક મિત્રો, એક કોલર મિત્ર સાથે પેલા વાત કરવી છે, એની સમસ્યાનું સમાધાન મેળવવું છે અને
પછી આપણે વાત કરીશું કે ગ્રહોના ખાસ કરીને એવા કહેવાય કે ગ્રહણ શક્તિના કારક અને ગુરુ મહારાજ તરીકે ઓળખવામાં આવે, દેવ ગુરુ બૃહસ્પતિ તરીકે ઓળખવામાં આવે, જેનું કદ વધારે છે એવા ગુરુ મહારાજ આપણા જીવન ઉપર આ નક્ષત્ર પરિવર્તનના લીધે કેવી અસર કરશે વાત કરીશું. એક કોલર મિત્ર સાથે ચર્ચા કરી લઈએ. હલો હેલો, જય ગણેશ. જય ગણેશ મહારાજ. હાજી, મારા પ્રશ્ન પૂછવો તમારા છોકરા વિશે. તો તમારા છોકરાનું નામ બોલી જાઓ. કુંજ નામ છે એનું. જન્મની તારીખ? જન્મ તારીખ છે 15 જાન્યુઆરી 2014. 15 જાન્યુઆરી 2014. સમય? જન્મ સમય સાંજે 4:35. 16 અને 35. જન્મનું સ્થળ? વડોદરા. પ્રશ્ન? આ પ્રશ્નમાં એવું છે ને મહારાજ કે એનું કેવું બોલવાનું એવું છે ને અમુક કે કોઈને ખોટું લાગી જાય, ગુસ્સો આવી જાય એવું બોલે છે અમુક વાર. ઉંમર નાની છે પણ એટલે કે આપણે ખોટું લાગી જાય, બહાર ના કોઈ ખોટું લાગી જાય, ઝઘડો થઈ જાય એ રીતનું બોલે છે. એટલે વાણીમાં ચલો હવે આપણે જન્માક્ષરની વાત કરીએ. દર્શક મિત્રો, વાણી વ્યક્તિના જીવનની અંદર જશ પણ અપાવે અને વાણી વ્યક્તિના જીવનની અંદર અપજશ પણ અપાવે. એક એવી કહાવત છે કે જબ તું આયો જગ મેં. જ્યારે આપણો જગતની અંદર જન્મ થયો ને ત્યારે આપણે રડતા રડતા આવ્યા હતા અને લોકો હસતા હતા, પરંતુ જ્યારે આપણે જગતની અંદરથી જઈએ છીએ ત્યારે આપણે હસતા હસતા જઈએ અને લોકો રોતા હોય કે નહીં સારો માણસ વયો ગયો. આવા જીવનની અંદર આપણે વાણી દ્વારા આપણા સંબંધોને આપણે ડેવલપ કરી શકીએ છીએ અને એના દ્વારા આપણું વર્ચસ્વ જમાવી શકીએ છીએ. વાત તમારા બાળકની કરીએ બેન, કારણ કે હંમેશાને માટે અલગ અલગ ગ્રહો આપણી અલગ અલગ વસ્તુઓના આપણા જીવનની અંદર અલગ અલગ વસ્તુના કારક હોય છે. ચંદ્ર જેવી રીતે મનનો કારક છે, ગુરુ જેવી રીતે જ્ઞાનનો કારક છે, એવી રીતે વાણીનો કારક બુધ ગ્રહ છે. હવે બુધ જ્યારે સૂર્યની સાથે આવી જાય, અંશાત્મક રીતે જ્યારે સૂર્યની સાથે જોડાય ત્યારે બુધ અસ્તનો બની જતો હોય છે. મીન રાશિમાં બુધ મહારાજ પોતે નીચસ્થ બની જતા હોય છે અને જે વ્યક્તિના જીવનની અંદર બુધ અસ્તનો હોય, બુધ ક્યાંક ને ક્યાંક નીચસ્થ બનતો હોય, બુધ શનિની સાથે હોય, બુધ રાહુની સાથે હોય, બુધ મંગળની સાથે બિરાજમાન થઈ જતો હોય, તો આવા વ્યક્તિઓની વાણીની અંદર કર્કશ શબ્દનો પ્રયોગ થઈ શકતો હોય છે. જેની કુંડલીની અંદર અગ્નિ તત્વ બલવાન હોય, આવા વ્યક્તિઓના જન્માક્ષર મુજબ પણ આવા લોકોને ગુસ્સો વધારે આવે, વાણી ઉપર સંયમ નથી રહેતો, આવી વસ્તુઓ પણ બનતી હોય છે. હવે તમારા બાળકની કુંડલીની વાત કરીએ તો મિથુન લગ્નની કુંડલી છે. ચંદ્ર ગુરુનો ગજકેસરી યોગ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે. ગુરુ 20 અંશનો છે, ચંદ્ર મહારાજ 23 અંશના બિરાજમાન છે. મંગળ મહારાજ કન્યા રાશિની અંદર બિરાજમાન છે, એટલે મંગળ દોષ છે, એટલે સ્વભાવ થોડોક ઉગ્ર રખાવડાવે. ગુરુ પહેલા સ્થાનની અંદર બિરાજમાન છે, જે ઇગોઇસ્ટિક કરાવડાવે, હું કવિ સાચું બાકી બધા કે ખોટું. ઓલરેડી બુધ મહારાજ સૂર્યની સાથે અસ્તના બિરાજમાન છે. હવે અસ્તના બિરાજમાન છે એટલા માટે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ થાય, એલર્જીને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે, ક્યારેક એનું ગણિત પણ કાચું કરાવડાવે. આ બધી વસ્તુઓ બુધ અસ્તનો છે એના લીધે ઉત્પન્ન થતી જણાય. જન્માક્ષરની અંદર લાભ ભુવનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે અને 5મા સ્થાનની અંદર શનિ અને રાહુનો શ્રાપિત દોષ બની રહ્યો છે. શનિ રાહુનો શ્રાપિત દોષ હોવાના લીધે મહેનત કરવા છતાં ફળ ઓછું મળે, ઇતર એક્ટિવિટીઝની અંદર માઇન્ડ વધારે પડતો ડાયવર્ટ કરાવડાવે. આના જન્માક્ષર મુજબ શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા અને 5મે રાહુ એટલે કે નાગદોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લો. બુધ મહારાજ માટે રોજ સવારના 108 વાર ગાયત્રી મંત્રનો જપ કરવાનું કહો, રોજ સવારના પૂરમાં તુલસીના પાન અને સાકરનું સેવન કરવાનું કહો, એનાથી અવશ્ય પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. લગ્નાધિપતિ સુખાધિપતિ 8મા સ્થાનની અંદર બિરાજમાન છે, એટલે આને બુધનો નંગ પહેરાય નહીં. આના જન્માક્ષર મુજબ જોવા જતા ખાસ કરીને ઓપેલનો નંગ ધારણ કરવાથી અવશ્ય એને સારી સફળતા પ્રાપ્ત થતી જણાશે. વાત કરીએ દર્શક, તત્વથી આપણું શરીર બનેલું છે, એવી જ રીતે 5 તત્વને બેલેન્સ રાખવા કુંડલીમાં પણ બહુ જરૂરી હોય, આપણા ઘરમાં પણ બહુ જરૂરી હોય અને આપણી બોડીમાં પણ બહુ જરૂરી હોય. જ્યારે કોઈ પણ તત્વ અનબેલેન્સ થાય છે ત્યારે આપણા જીવનની અંદર સમસ્યાઓનો દોર ચાલુ થાય છે અને એ સમયગાળા દરમિયાન આપણા ઘરમાં પણ નાના મોટા ચેન્જીસ થતા જાય છે. એટલે કે જ્યારે ગ્રહોની ચાલ બદલતી હોય છે, એ ગ્રહોની ચાલ બદલે અને આપણને લાભ થાય કે નુકસાન થાય ત્યારે આપણે આપણા ઘરમાં પણ નાના મોટા ચેન્જીસ કરતા હોઈએ છીએ, આપણી બોડીમાં પણ નાના મોટા ચેન્જીસ થતા હોય છે અને એના લીધે આપણા જીવનની અંદર ઘણી વખત લાભ ઘણી વખત નુકસાન થતું હોય છે. તો દર્શક મિત્રો, ગુરુ ગ્રહ
જ્યારે આપણા જીવનની અંદર સમસ્યા આવે ત્યારે પેટને લગતી સમસ્યાઓનું સર્જન કરાવડાવે. આપણા જીવનની અંદર બોડી વધવાનું પ્રમાણ એ ગુરુગ્રહના હિસાબે પણ ઉત્પન્ન થતું હોય છે. માટે જ્યારે પણ આવી સમસ્યાઓનું સર્જન થાય ત્યારે ગુરુના ઉપાયો કરવા બહુ જ જરૂરી છે. જેને લગ્ન થવામાં તકલીફ થતી હોય, ઘણા બહેનો, કારણ કે બહેનોનો ગુરુ તો મજબૂત હોવો જરૂરી છે, કારણ કે મેનેજમેન્ટનો કારક છે, નેતૃત્વનો કારક છે, ગ્રહણ શક્તિનો કારક છે. ઘરની અંદર બધાને બેલેન્સ રાખવા એ ગુરુનું કામ છે. અને એટલા માટે જેટલો લેડીઝનો ગુરુ પાવરફુલ હશે એટલો રિઝલ્ટ અને બેસ્ટ મળતું જણાશે. આ જ સબ્જેક્ટ ઉપર વાત કરીએ, પરંતુ એ પહેલા વાત કરીએ કોલર મિત્ર સાથે, સમસ્યાઓનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હાલો. હા, જય ગણેશ. જય ગણેશ. બોલો બેન. એ મારા ભાણેજ વિશે પ્રશ્ન છે. એનું બોલો નામ ને. છે રાજવી. એની જન્મ તારીખ છે 31/3/2002. અને જન્મ સમય છે બપોરના 4:20 અને જન્મ સ્થળ છે વેરાવળ, સોમનાથ. 31/3/2002, 16 અને 20 અને વેરાવળ, બરોબર ને બેન? હા. ઓકે, પ્રશ્ન. એને અટાણના MBA ના 3 મહિના બાકી છે એને પૂરું થવાના. હા. જે ફાઇનાન્સમાં એને જોબ સારી એવી મળી જાય એ માટે શું કરવું? પહેલા તો સિંહ લગ્નની કુંડલી છે. શનિની મહાદશા ચાલે છે, મંગળની પ્રત્યંતર દશા ચાલી રહી છે. શનિ આનો 10મા સ્થાનની અંદર બિરાજમાન છે. ઓલરેડી શનિ મારા 6મા અધિપતિ ને 7મા અધિપતિ બની અને કર્મસ્થાનની અંદર બિરાજમાન છે. શનિ રાહુનો શ્રાપિત દોષ છે. શનિ રાહુનો શ્રાપિત દોષ હોય એટલે મહેનત કરવા છતાં ક્યારેક એને ફળ ઓછું આપે. પરંતુ જેનો રાહુ દશમે એનો વેરી વશમે. જે વ્યક્તિનો રાહુ 10મ સ્થાનની અંદર બિરાજમાન હોય આવા વ્યક્તિઓ પોતાના વિરોધીઓને પરાસ્ત કરી શકતા હોય છે. જીવનની અંદર અવશ્ય પોતે સારો લાભ મેળવી શકશે. ફાઇનાન્સ ક્ષેત્રની અંદર એને સારી સફળતા પણ મળતી જણાશે. પરંતુ શનિ મંદતાનો કારક છે એટલે મહેનત થોડીક કરાવશે, પછી એને ફળ આપી શકે એમ છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 5.5 થી 6 કેરેટનો ધારણ કરાવી દો. શનિ રાહુના શ્રાપિત દોષની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. આમના જન્માક્ષર મુજબ 10મ સ્થાનની અંદર શનિ અને રાહુ બિરાજમાન છે. 4થ સ્થાનની અંદર કેતુ મહારાજ બિરાજમાન છે. જે ટેકરી ઉપર હનુમાનજી મહારાજ બેઠા હોય એ હનુમાનજી મહારાજના મંદિરે એને ધજાનું દાન કરવાનું કહેજો. એનાથી એને પોઝિટિવ લાભ મળી શકશે, જીવનની અંદર પ્રગતિ મેળવી શકશે અને અવશ્ય એના કાર્યો સિદ્ધ થતા જણાશે. વાત હા, મારે બેબી માટે પૂછવું છે. નામ, તારીખ, સમય, સ્થળ. નામ દિશા. જન્મ તારીખ 18/1/2002. 18/1/2002. સમય રાત્રે 11:15. 23:15. જન્મ સ્થળ સુરેન્દ્રનગર. પ્રશ્ન. એના લગ્ન યોગ માટે છે અને એનું આગળનું ભવિષ્ય. ચલો જન્માક્ષરની વાત કરીએ. મંગળ દોષ વાળી કુંડલી છે. દીકરીને મંગળ છે, 7મ સ્થાનની અંદર મંગળ છે. સામેવાળું પાત્ર મંગળ અથવા શનિ વાળું ગોતજો, કારણ કે જેને મંગળ હોય આવા વ્યક્તિને લગ્નમાં ચોઇસ પ્રોબ્લેમ થાય. આવું નહીં, આવું પાત્ર હોય તો સારું રહે. આ વસ્તુ મંગળ દોષ વાળા વ્યક્તિને થવાની છે. ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ 10મ સ્થાનની અંદર બિરાજમાન છે. શનિ મહારાજની 3જી દ્રષ્ટિ કર્ક રાશિ ઉપર, જે અમુક સમયે માઇન્ડ ડિસ્ટર્બ કરાવડાવી દે. 7મી દ્રષ્ટિ વૃશ્ચિક રાશિ ઉપર, જે ટેકનોલોજી મગજ કરાવે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ કરાવડાવે. અને 10મી દ્રષ્ટિ પોતાની જ રાશિ ઉપર પડે છે, જે કેરિયરને પ્રાથમિકતા આપે. ઓલરેડી 5મ સ્થાનની અંદર સૂર્ય, શુક્ર અને બુધ 3 ગ્રહો બિરાજમાન છે, જે સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ પણ રખાવડાવે. આમના જન્માક્ષર મુજબ વૃષભ રાશિ, સિંહ રાશિ, ધન રાશિ અને મીન રાશિ. આ 4 રાશિ માટે લેણાદેણી સારી છે. અને આગામી સમયની અંદર અત્યારે હમણાં જન્મના રાહુ ઉપર, જન્મના ગુરુ ઉપર ગોચરનો ગુરુ 15/5/2025 આવશે. એ પછી આના લગ્ન માટેના યોગો ચાલુ થઈ રહ્યા છે. પરંતુ એ પછી કર્ક રાશિની અંદર ખાસ કરીને 10મા મહિનાની અંદર ગુરુ મહારાજ આવશે, જે ડિસેમ્બર મહિનાની અંદર વળી પાછા મિથુન રાશિની અંદર આવશે. એ પછી આનો સુંદર મજાનો લગ્ન યોગ ચાલુ થશે. પ્રયત્ન કરશો તો અવશ્ય પ્રયત્ન ફલીભૂત થશે અને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાય. ત્યારબાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, ખાસ કરીને ગુરુ ગ્રહ
પીળી વસ્તુનો પણ કારક ગણાય અને એટલા માટે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે આ નક્ષત્ર પરિવર્તન થવા જઈ રહ્યું છે એની સાથે સાથે ગુરુ મહારાજ 15/5 થી અતિચારી થવાના છે. અતિચારીનો મતલબ એવો થાય કે પોતાની નિયત સ્પીડ કરતા વધારે પડતી સ્પીડની અંદર ચાલે. આપણે તડકાની અંદર જયારે ઉઘાડા પગે ચાલતા હોઈએ તો આપણે શું કરીએ, ઝડપથી ચાલવાનું ચાલુ કરીએ કારણ કે તાપ લાગે છે. એવી જ રીતે ગુરુ જયારે સૂર્યની નજીક જતો હોય છે ત્યારે એ વધારે પડતી સ્પીડની અંદરથી પસાર થતો હોય છે અને એટલા માટે દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક એની જે સ્પીડ વધી જાય છે એ સ્પીડની નેગેટિવ અને પોઝિટિવ અસર પણ મળતી હોય છે. એટલે આ સમયગાળાની અંદર આપણે જોઈશું કે જે અત્યારે સોનાના ભાવ વધી રહ્યા છે એ સોનાના ભાવની અંદર પણ હજી વધારો થાય એવા સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે. વાત દર્શક મિત્રો આ જ સબ્જેક્ટ ઉપર કરીએ, પરંતુ એ પહેલા જે દર્શક મિત્રોનો જન્મદિવસ છે એવા દર્શક મિત્રો સાથે દર્શક મિત્રોને શુભકામના પાઠવીએ. જે દર્શક મિત્રોનો આજે જન્મદિવસ છે એવા દરેક દર્શક મિત્રોને પ્રથમ તો જન્મદિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારા જીવનની અંદર તમે સારી પ્રગતિ કરી શકો, તમારા કાર્યો સિદ્ધ થાય ને તમારી દરેક પ્રકારની મનની મનોકામનાઓ પરિપૂર્ણ થાય તેવી ભગવાન સિદ્ધિ વિનાયકના ચરણ કમલની અંદર પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શનની ટીમ તરફથી અને વીટીવી પરિવાર તરફથી આપને ઘણી બધી શુભકામનાઓ. એકંદરે આ વર્ષની અંદર તમે તમારા કાર્યોને સિદ્ધ કરવા માટે મહેનત કરશો તો અવશ્ય તમને પરિણામ પ્રાપ્ત થતું જણાશે. આ વર્ષની અંદર એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના તમારે સાવધાની રાખવી જરૂરી રહેશે. વધારે પડતો સંઘર્ષ થશે અને એ સંઘર્ષ બાદ તમને પરિણામની પ્રાપ્તિ વર્ષના અંત સમયગાળા દરમિયાન પ્રાપ્ત થતી જણાશે. આ વર્ષની અંદર નવું સાહસ તમને સિદ્ધિ અપાવી શકે એમ છે. અવશ્ય એના દ્વારા તમે તમારા જીવનની અંદર કાર્યોને સિદ્ધ કરી શકશો અને પોઝિટિવ લાભ પણ મેળતા જણાય. વાત દર્શક મિત્રો કરીએ જેની લગ્નની તારીખ છે એવા દંપતીઓની. જે દંપતીઓની આજે લગ્નની તારીખ છે એવા દરેક દંપતીઓને પ્રથમ તો લગ્ન દિવસની ઘણી બધી શુભકામનાઓ. તમારું દાંપત્ય જીવન મંગલમય રહે, તમારું દાંપત્ય જીવન આનંદમય રહે, તમારું દાંપત્ય જીવન હર્ષમય રહે અને તમારું દાંપત્ય જીવન સુખમય રહે એવી ભગવાનના ચરણોની અંદર પ્રાર્થના. એકંદરે આ વર્ષ તમારા માટે સારું છે. વર્ષની અંદર સંતાન સંબંધિત સુખ તમે સારું એવું પ્રાપ્ત કરી શકશો અને તમારી સમસ્યાઓની અંદરથી માર્ગ પણ મળતો જણાશે. નવા મકાનની, નવા વાહનની તમે ખરીદી કરતા જણાશો. આ વર્ષની અંદર પોઝિટિવ લાભ જોઈએ છીએ તો રોજને માટે તમે તમારા કુલદેવીની આરાધના કરજો, કુલદેવીની પૂજા કરજો. અવશ્ય તમને સારો લાભ મળતો જણાય. કોલર મિત્ર સાથે વાત કરવી છે, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરવો છે. હેલો, જય ગણેશ. જય ગણેશ. હાજી. મારી દીકરી વિશે પૂછવું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. એનું નામ છે હેમાંગી. હા, હા. એનો જન્મ તારીખ છે 27/6/2006. સમય છે બપોરે 12:18 કલાકે અને જન્મ સ્થળ છે મોરબી. પ્રશ્ન? બીકોમ ના જન્મ સ્થળ છે મોરબી. પ્રશ્ન? હા, એને બીકોમ ના બીજા વર્ષમાં અત્યારે અભ્યાસ કરે છે. પછી આગળ એને એમબીએ કરવું છે. તો એમબીએ સારું છે કે એના માટે કોઈ બીજી લાઈન લેવી સારી, અથવા તો એનું ભવિષ્ય કેવું રહેશે આગળ? ચલો જન્માક્ષરની વાત કરીએ. દીકરીના જન્માક્ષરની અંદર ચંદ્ર શનિનો વિષયોગ છે. ક્યારેક માઇન્ડ કન્ફ્યુઝ થઈ જાય, પરંતુ પહેલા સ્થાનમાં કેતુ છે. કેતુ એટલે ઉપરનું મસ્તક નથી, નીચેનું ધડ છે. આ દીકરીને ક્યાંક ને ક્યાંક કન્યા લગ્નની અંદર કેતુ મહારાજ પહેલા સ્થાનની અંદર છે. એટલે બની શકે ત્યાં સુધી પોતે પોતાના જીવનની અંદર ગ્રોથ મેળવવા માટે પ્રયત્ન કરી એજ્યુકેશનની અંદર જો પોતે આગળ વધશે તો અવશ્ય આનું કેરિયર સારું રહેશે. પરંતુ ઇમોશનલ એટેચમેન્ટ આને પ્રોબ્લેમ કરાવી શકે એમ છે. એટલે ક્યારેક અમુક સમયાંતરે માઇન્ડ આનો ડિસ્ટર્બ થશે. મંગળ પાછો કર્ક રાશિનો છે, જે નીચસ્થ મંગળ છે, જેના લીધે આવડત હોવા છતાં અમુક સમયે વ્યક્ત કરવામાં પણ સમસ્યાઓનું સર્જન થતું જણાય. બીકોમ પછી એમકોમ કરવું આના માટે લાભદાયી છે. કેરિયર આનું સારું છે કારણ કે ભાગ્યસ્થાનની અંદર સ્વગૃહી શુક્ર મહારાજ બિરાજમાન છે. પોતાના કેરિયરની અંદર જેટલી દીકરી પગભર થશે એટલો એને બેનિફિટ સારો મળી શકે. રોજ સવારના પૂરમાં કપાળની અંદર નાનકડું એવું કેસરનું તિલક એને કરવાનું કહેજો. એનાથી પોઝિટિવ લાભ મળશે. બની શકે ત્યાં સુધી તમારા ઘરની અંદર જો તમારા મંદિરની અંદર એક ચાંદીની લગડી ગંગાજલમાં પલાળીને રાખવામાં આવે
તો પણ સારો લાભ મળી શકશે. રોજ સવારે સૂર્યને જલ અર્પણ કરવામાં આવે, ગાયત્રી મંત્રનો 108 વાર જપ કરવામાં આવે તો પણ પોઝિટિવ રિઝલ્ટ મળશે. ચંદ્ર શનિના વિષયોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે અવશ્ય કરાવી લેજો, જેથી સારો લાભ મળી શકે. ઓરિજિનલ ગુરુનો પોખરાજ 4 કેરેટનો એને ધારણ કરાવી દેજો. ફર્સ્ટ ફિંગર એટલે કે પહેલી આંગળીની અંદર કેરિયરની અંદર સારી સફળતા મળતી જણાશે. લગ્ન સ્થાનની અંદર એટલે કે સપ્તમ સ્થાનમાં 7મે રાહુ છે, જે દાંપત્ય જીવનમાં થોડીક સમસ્યાઓનું સર્જન કરી શકે. ઉપાયો કરવાથી સારો લાભ મળતો જણાય. દર્શક મિત્રો, વાત કરીએ આજના શુભાંકની. આજે શુભાંક બની રહ્યો છે 2 અંકનો. જેટલો તમે ઉપયોગ કરશો એટલો તમને સારો લાભ મળશે. સિલ્વર અને દુધિયા કલર તમને સારો લાભ આપી શકે એમ છે. આજે શુભ સમય સવારે 9:31 થી 10:27 સુધી રહેશે. રાહુકાલનો સમય સવારે 11:01 થી બપોરે 12:31 સુધીનો રહેશે. આજની શુભ દિશા તમારા માટે દક્ષિણ બની રહી છે અને અશુભ દિશાની વાત કરીએ તો અગ્નિ અને નૈઋત્ય દિશા અશુભ બની રહી છે. વૃશ્ચિક રાશિવાળા અને ધન રાશિવાળા જાતકોએ આજે વાણીમાં વર્તનમાં સંયમ રાખવો બહુ જ જરૂરી રહેશે. દર્શક મિત્રો, ખાસ કરીને જીવનની અંદર દરેક ગ્રહોનું વિશેષ મહત્વ હોય છે અને આ ગ્રહો આપણા જીવનની અંદર પોઝિટિવ અને નેગેટિવ લાભ પણ આપતા હોય છે અને આપણા જીવનની અંદર સમસ્યાઓને દૂર પણ કરી શકતા હોય છે. જ્યારે આ નક્ષત્ર પરિવર્તન ગુરુ મહારાજનું થયું છે તો અવશ્ય ગુરુ એ વડીલોનો કારક છે. ગુરુ એ આપણાથી ઉંમરમાં જે વ્યક્તિ વડીલ હોય એનો કારક છે. એવા વ્યક્તિઓનું માન સન્માન જાળવશો તો અવશ્ય ગુરુ ગ્રહની પોઝિટિવ અસર આપણને મળી શકશે. રોકાઈએ નાનકડા એવા વિરામ માટે. વિરામ બાદ આપ સર્વ દર્શક મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એટલે ભવિષ્ય દર્શન. દર્શક મિત્રો, જય યોગેશ્વર દત્ત દયાળ તું જય એક જગમાં પ્રતિપાળ. આજના દિવસની અંદર જો ગુરુ સ્તોત્રનો પાઠ કરવામાં આવે, ખાસ કરીને આજના દિવસની અંદર ગુરુ પાદુકાનો જો પાઠ કરવામાં આવે, ગુરુ પાદુકા સ્તોત્રનો પાઠ કરવામાં આવે તો પણ સારો લાભ મળી શકે. વડીલો સાથે દુર્વ્યવહાર ન રાખવો આજે જરૂરી છે. ઓમ સુરાધ્યાય નમઃ, સુરારાધ્યાય નમઃ આ મંત્રનો આજે જપ કરવો. જેને વિષ્ણુ મંદિરની અંદર પાણીથી ભરેલા કુંભનું દાન કરવાથી અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે. દર્શક મિત્રો, આપના ફોન કોલ્સ નથી લાગી રહ્યા અને તમારે તમારી સમસ્યાનું સમાધાન મેળવવું છે તો અમારું પત્ર વ્યવહાર માટેનું સરનામું નોટ અને પેન લઈને નોંધી લેશો. દર્શક મિત્રો, તમારે મને રૂબરૂ મળવું છે. તમારી જ્યોતિષને લગતી સમસ્યા હોય કે તમારી વાસ્તુને લગતી કોઈ પણ પ્રકારની સમસ્યા હોય તો આ દરેક સમસ્યાના સમાધાન માટે મારી અમદાવાદ ઓફિસનું સરનામું હમણાં ડિસ્પ્લે થશે. નોટ, પેન અને મોબાઈલનો કેમેરો ઓન કરીને આપ નોંધી લેશો. એમાં આપેલા મારા મોબાઈલ નંબર ઉપર આપ ફોન કોલ્સ કરી અપોઇન્ટમેન્ટ લઈને વોટ્સઅપના માધ્યમ દ્વારા પણ આપ આપની સમસ્યાઓનું સમાધાન મેળવી શકશો અને રૂબરૂ પણ આપ મને મળી શકશો. તો આજના દિવસની અંદર આટલું જ. આવતીકાલે નવા વિષય સાથે, નવા સબ્જેક્ટ સાથે ફરી તમારી સમક્ષ હું હાજર થઈશ. ત્યાં સુધી મને એટલે કે મુકુંદ પંડ્યાને રજા આપશો. જય ગણેશ.